નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો જન્મભૂમિ ન્યૂઝ ને હું છું તમારો દોસ્ત જગદીશ વૈષ્ણવ। ધાનેરા થરાદ રોડ ઉપર સાંકળ પાટિયા નજીક એક બાઇક અને હરપાલ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ નેશનલ હાઈવેનું પિકઅપ વાન સાથે અથડામણ થઈ હતી। પિકઅપ વાન નંબર RJ 47 GA 7767 અને બાઇક નંબર GJ 08 CJ 7567 સાથે ભયંકર સવારે 8 વાગ્યાની આસપાસ અકસ્માત થયો હતો। તેમાં બાઇક સવાર 3 જણા હતા અને 3 વ્યક્તિઓને ગંભીર ઈજા થતો એમને 108 મારફતે પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ જાણકારી મુજબ કે ત્યાં પહોંચતો એક વ્યક્તિનું કમકમાટી ભર્યું મૃત્યુ થયું હતું અને 2 વ્યક્તિઓની હાલત અત્યારે ખૂબ જ ગંભીર બતાવવામાં આવી રહી છે। અને સૂત્રોના જણાવ્યા પ્રમાણે 3 વ્યક્તિ ચોરા ગામના ઠાકોર સમાજના હોવાનું સામે આવી રહ્યું છે અને નજરે જોનારાઓના કહેવા પ્રમાણે કે હરપાલ કન્સ્ટ્રક્શનવાળાની ભૂલના લીધે અકસ્માત થયો હોવાનું સામે આવી રહ્યું છે। અકસ્માતના પગલે સવારે લોકોની ભીડ ઉમટી પડી હતી અને હરપાલ કન્સ્ટ્રક્શનની પિકઅપ વાન પૂરી રોંગ સાઈડમાં હતી અને રોંગ સાઈડમાં આવીને અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવી રહ્યું છે। અકસ્માતના પગલે બાઇકનું કચ્ચર ઘાણ નીકળી ગયું હતું અને આ અકસ્માતમાં ચોરા ગામના ઠાકોર સમાજના 3 યુવકો ઘાયલ થતાં એક વ્યક્તિનું કમકમાટી ભર્યું મોતના સમાચાર આવી રહ્યા છે। તમે પણ વિચારી શકો છો કે મિત્રો કે જ્યારે આ પિકઅપ વાન હરપાલ કન્સ્ટ્રક્શનની જ્યારે થરાદથી ધાનેરા સાઇટની અંદર આવી રહી હતી ત્યારે સવારમાં કામ અર્થે જતા 3 યુવકો બાઇક ઉપર હતા। ચોરા ગામના ઠાકોર સમાજના ધાનેરાથી થરાદ સાઇડ જઈ રહ્યા હતા, પરંતુ તમે આ જોઈ શકો છો દર્શક મિત્રો કે હાઈવેની ઉપર જ્યારે રોંગ સાઇડમાં પિકઅપવાળા એટલે કે હરપાલ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ એટલે કે હાઈવેની નેશનલ હાઈવે સાથે જોડાયેલા છે અને કલર કામ કરતા હોવાનું સામે આવી રહ્યું છે। પરંતુ જ્યારે અકસ્માત થયો એના પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને નજરે જોનારા એવું કહી રહ્યા હતા કે આ માત્ર ને માત્ર ભૂલ એક હરપાલ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડવાળાની છે અને આ બાઇક ઉપર બેઠેલા 3 યુવકોના ખરેખર ખૂબ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને ત્યાં એક યુવકનો મોત થયો હોવાનું સમાચાર સામે આવી રહ્યા છે।